હેલો મિત્રો, જય માતાજી ને હર હર મહાદેવ। બધા મિત્રોનો કેમ છો? બધા મજામાં ને મજામાં હોય ભાઈ। તો હવાર પડી ગઈ છે મસ્ત મજાની અને ખાતર નાખવાનું છે। સેટ ખાતર લઈને હાઈલા આવે છે। આપણે ગાડી લઈને ગયા હતા, ખાતર ભરતા આવ્યા ગાડામાં। અને આ રિંકુને જોવો તમે શું કરે? પ્યાજ કાઢો। એ પ્યાજ નો ભાઈ અમે એમપી ના છે ને, તો આને પ્યાજ આવડે છે। ડુંગળી કહેવાય, ડુંગળી। હા, ગુજરાતીમાં ડુંગળી કહેવાય। શું કહેવાય? ડુંગળી। હા, નાને જોવો ભાઈ કેવો રમત કરે છે। આ હવારે હવારે છે ને ભાઈ, આને છોડી દે ને તો આ બહુ તુફાન કરે છે। રોડે વિયો જાય ને બધી ગાડીવાળાને ઊભો રાખે છે। તો હાલો ખાતર હવે આપણે ખાતર નાખવાના છે ને તમારે બધું શું કરવાનું છે? રોટલી બનાવવી છે। રોટલી બનાવવું છે। ચોફા હે છે। મમ્મી ને પપ્પા ક્યાં ગયા? ક્યાં છે ચોપવા? ચોપવા ગયા ભાઈ। ડુંગળી બધી કાટી નાખી। આજે શું શાક બનાવવાનું છે? દાળ બનાવવાની। દાળ બનાવવાનું છે ભાઈ। એટલે ટાઈગર એ તો મિત્રો ગાડી આપણી ધોવાની છે આજે, કારણ કે બહુ જ ખરાબ થઈ ગઈ છે। એટલે બાઇક આપણે ફૂલ ફાલ ધોવાની તૈયારી છે। અને આપણું રસોડું એવું નાનું એવું છે, અને આ ઘર છે। પહેલો રૂમ, બીજો રૂમ અને આ ત્રીજો રૂમ, બરાબર। તો મિત્રો હવે ખાતર વાતર બધું બેલવાઈ ગયું છે ને ખાતર છે ને અમે નાખ્યું તેને દીધું મેં લગભગ 15 સામાં જેવું નાખી દીધું। હવે ખાતર કેવું તો મેં દેખાડું। આ ખાતર છે આ રીતે કંઈક, ને આવું ભૂકો કરી નાખવાનું એને, જે છે મોટા મોટા ગાંગડા હોય ને એને ભૂકો કરી નાખવાનો। અને પછી છે કિલોની હિસાબે એક બાટલામાં 1 કિલો જાય કે 500 ગ્રામ જાય એ રીતે through the highways till my shadow turns to sun rays, and on we'll go. થોડુંક નાખવાનું હોય, આ ખાતર વધારે ન નાખવાનું હોય। મિત્રો આ રીતે કંઈક ખાતર છે, અને આ ખાતર છે ને આપણે આમ નાખ્યા કરવાનું છે। અને આ 30 વીઘામાં નાખવાનું છે, એટલે સાંજે તો ન જ ખૂટે, કારણ કે એકલો નાખવાનું છે। રિંકુ અને મમ્મી પાપાને છે ને સોયાબીન ચોપે છે, ઓલા પાછળથી વાવ્યા હતા ને એમાં, તો સોયાબીન એને સાંજ લગી લગભગ તો ન સોંપાય રે। કદાચ બપોર પછી જેવું ખાતર નાખવાનું થાય તો ખાતર નાખશું, ચોપ્પાને પરમદી રાખશું। તો મિત્રો વરસાદ આવે એમ છે, અને જુઓ તમે આ રિંકુ પછી પપ્પા પછી મમ્મી એ થેટ ત્યાં સોયાબીન સોંપે છે। મિત્રો આ આપણું ખેતર બહુ મોટું છે, તમને જણાવી દઉં, તમને દેખાડો આગળ ક્યાંથી છે। આપણું મકાન રહ્યું, બરાબર। મકાનની પેલી 4 વ્હીલ જાય ને ત્યાંથી શેડો છે। આ પાછું બીજાનું આવી ગયું, અહીંથી આખું પટ્ટું, પછી ઠેઠ ઓલું લીમડું દેખાય ને, આ લીમડા લખી જમીન છે, બરાબર। અને પછી આમ ઓલા ઝાડવા દેખાય બગીચો, એને ત્યાંથી એલા ડિયાડીને ઓલું ઝાડવું દેખાય મોટું, અને આ સીતાફળિયું ઠેઠ। તો મિત્રો વરસાદ આવી ગયો છે ધોમ ધડાકા, અને જો રિંકુ છે ને ભાગી આવી છે, એને છે ને પલળવું જરાય ગમતું નથી ભાઈ। જરાક છાંટા આવે ને તો આ ભાગે, સમજ્યા? આને છે ને ભાઈ એમ જ છે। આ વરસાદ જુઓ તમે આમથી ચાલુ થઈ ગયો છે, પપ્પાને તો હવે છે આ ભાગી આવી, કારણ કે આને પલળવું સારું ન લાગે, એટલે સીધું ઘેરે નથી। તો મિત્રો રિંકુ કપડાં બદલી આવી છે, કારણ કે આ ખાતર છે ને ભાઈ જાતું નથી, 2-3 દિવસ જવું પડે। હાલો બરાલ મિત્રો, બરાબર હા છે, બરાબર। આ એક થલ્લું થઈ ગયું, આ 2 તો ભાઈ રિંકુ આવી ગઈ હવે ખાતર નખાવા। હવે 2 માણસ થઈને હોરા નીકળી જાવ સાંજ લગી, પણ મેં પાછો અંધારે છે। મિત્રો વરસાદ છે ધોમ આવી ગયો છે, કાંઈ ઘટે નહીં કા? હા ભાઈ ટાઈગર છે ને મિત્રો ભારો છે, એ બહુ રડું નાખે છે। પપ્પા ધ્યાન નથી દેતા, પપ્પા અંદર છે, એ કદાચ નો હમણાં તો પતરામાં ઓલો અવાજ આવે ને એટલે। વરસાદ તમે એકવાર જોઈ લો, વરસાદ જોઈ લો, કાંઈ ઘટે એમ નથી। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો, એટલે મને ખબર પડે કે મારી શું ભૂલ છે અને હું વિડીયો કરવા હજી શું કરવાની જરૂર છે, બરાબર। તો મળીએ બીજા વ્લોગની અંદર, તો એન્ડ સુધી બને રહે કે થેન્ક યુ સો મચ, અને મળીએ। જય માતાજી।